તો આ પાંદડાને જો આપણે બધાને એક એક છૂટા પાડી દેવાના છે આવી રીતના. આપણે જો સરસ મજાના મુઠિયા વણીને તૈયાર કરી નાખ્યા છે અને આપણે મૂકવાના છે આને બાફા. બહુ સરસ બન્યા હો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આજે આપણે આવેલા છીએ અમારા કાકાની ઘરે અને કાકાએ એને જો અહીંયા દારમડી ને પોપિયો ને આ બધું વાવીને જો રીંગણીને સોમાહાનું બધું વાવી દીધું અને કેવું મસ્ત થઈ ગયું છે. અને આ છે અમારા કાકાનું ઘર, જો સરસ મજાનું છે ઘર એનું. અને હજી સંડાસ ને બાથરૂમ ને એવું તો અધૂરું પડ્યું. અહીંયા ખાડો છે બનાવેલો અને આપણે આવેલા છીએ સરગવાના પાંદડા તોડવા, કેમ કે આપણે બનાવવાના છે આજે સરગવાના પાંદડાના મુઠિયા. અને એમાં તો આપણે જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આપણે આજે આવ્યા છીએ અમારા કાકાની ઘરે અને જો અમારા કાકાએ એને જો કેવું ઘરની પડખે દારમડી ને પોપિયો ને ફૂલ ને બધું સોંપીને સરસ મજાનું સોમાહાનું બધું સોંપી દીધું. રીંગણીને બધું થઈ ગયું છે. અને જો આ છે અમારા કાકાના ને એના મકાન છે સરસ મજાના. અને હજી જો પ્લાસ્ટર ને લાદીને બધું બાકી છે અને આ ખાળકો છે અને એની માથે હજી સંડાસ ને રસોડું ને એવું બધું બનાવવાનું બાકી છે. અને જો આપણે તો આજે આવેલા છીએ કામે, કેમ કે આપણે બનાવવાના છે સરગવાના પાનના મુઠિયા. એટલે અમારા કાકાની ઘરે જો સરીગવો છે સરસ મજાનો સરીગવો છે, એટલે આપણે એના પાંદડા તોડવાના છે સરગવાના. એટલે જો આપણે સરગવાના પાંદડા તોડવા આવેલા છીએ. તો આપણે પહેલાં તો મુઠિયા બનાવવા પહેલાં આપણે આ પાંદડા જોહે સરગવાના, એટલે આપણે પહેલાં આના પાંદડા તોડી લઈ કૂણા કૂણા સરસ મજાના મસ્તીના. અને હું તમને બધાને બતાવી કે આ કેવી રીતના આપણે બનાવીશું આના મુઠિયા. તો આપણે તોડી લઈએ જો પાંદડા. આપણે આના કૂણા કૂણા પાંદડા તોડવાના છે સરગવાના. જો આપણે આ કૂણા કૂણા પાન તોડ્યા છે. જો આપણે સરગવાના પાન તો તોડી લીધા છે અને સાથે અહીંયા જો મીઠો લીમડો પણ સરસ મજાનો છે, એટલે આપણે મીઠા લીમડાના પાન પણ તોડી લેવાના છે હારો હાર, કેમ કે વઘાર માટે તો હે એટલે આપણે હારો હાર તોડી લઈએ. ને આ ચોમાસું છે એટલે વરસાદ તો આવતો જ હોય, આપણે વારા ઘડીએ બહાર આવવું ન પડે રસોડામાંથી, એટલે આપણે હારો હાર તોડતા જવાના છે. તો જો આપણે મીઠા લીમડાના પાન પણ સરસ મજાના તોડી લીધેલા છે. તો હવે આપણે જવાનું છે રસોડામાં. તો આપણે જો મુઠિયા બનાવવા માટે લીધેલું છે આ બાલ શક્તિ લીધેલું છે, અને આ છે બેસન ચણાનો લોટ, અને આ સરગવાના પાંદડા છે, અને આ છે બાજરીનો લોટ, અને આ છે ઘઉંનો લોટ, અને આ લસણનું કળિયું છે, અને આ 2 મરચાં છે. તો આ પાંદડાને જો આપણે બધાને એક એક છૂટા પાડી દેવાના છે આવી રીતના. અને આપણે કૂણા કૂણા પાન લેવાના છે સરગવાના. અને આ છે ને આપણે સરગવાના પાન ખાઈ તો આંખોનું તેજ વધે અને આપણને કાંઈ નુકસાન ન થાય અને કાંઈ નહીં. તો આવી રીતના તો આપણે બધા પાંદડા ખૂટી લેવાના છે. અને આમ બહુ મસ્ત સ્વાદિષ્ટ થાય છે. તો આપણે જો બધી વસ્તુ તૈયાર કરી લીધી છે મુઠિયા બનાવવા માટે. તો આપણે જો આમાં નાખ્યો છે કાથરોટમાં બાજરીનો લોટ, અને હવે નાખવાનો છે આપણે ઘઉંનો લોટ, અને આ છે ચણાનો લોટ એ આપણે નાખી દઈએ. અને આ છે બાલ શક્તિ, અને આપણે એમાં નાખવાનું છે મરચું, લાલ મરચું નાખવાનું છે. અને આમાં છે હળદર, અને આ છે સરગવાના પાન,
આ છે મીઠું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું, જેવું ખાતા હોય એ ખારા મોળ. અને હવે આપણે આમાં નાખવાનું છે તેલ. અને આવી રીતના આપણે મિક્સ કરી લેવાનું એને બધું. તો આપણે જો આ સરસ મજાનો લોટ બાંધી લીધેલો છે, જો એકદમ મસ્ત. અને જો નોખો પડી જાય તરત, અને હાથે પણ નથી ચોટતો. અને હવે આપણે આના વણી નાખવાના છે મૂઠિયા. તો આવી રીતના જો આપણે આ મૂઠિયા વણી નાખવાના છે, એકદમ પાતળા પાતળા થાય એને સરસ મજાના. અને આવી રીતના મૂકી દેવાના. અને આમાં બાલ શક્તિ નાખ્યું એટલે નાખી લીધે. તો આપણે જો આવી રીતના સરસ મજાના મૂઠિયા બધા વણી નાખ્યા છે અને થાળીમાં મૂકી દીધા. અને માયખું બહુ કોરા, કેમ કે આ ચોમાસાનો વરસાદ આવ્યો અને આપણે આ બધી ગળી વસ્તુ અહીંયા પડી હોય એટલે બહુ માયખું કોરા આવે છે. તો જો સરસ મજાના આપણા તૈયાર થઈ ગયા છે મૂઠિયા. અને આને હવે આપણે મૂકવાના છે બાફા. તો બાફતા પહેલાં આપણે આમાં પાણી લઈ લેવાનું છે, તવિયામાં પાણી લઈ લેવાનું છે. અને આપણે ઢોકળિયું હોય તો ઢોકળિયામાં બાફી તો હાલે, પણ આપણે ઢોકળિયામાં નથી બાફવું અને આપણે આ તવિયું યુઝ કરેલું છે. તો આપણે જો બધી વસ્તુ તૈયાર કરી નાખી છે અને આપણે સરસ મજાના મૂઠિયા પણ વણાઈ ગયા છે. અને આપણું જો પાણી પણ મુકાઈ ગયેલું છે. અને આપણે પાણી ગરમ થાય એટલે એમાં મૂકી દેવાની છે થાળી. તો જો પાણી ધવાડા તો કાઢી જ ગયું છે. અને હવે આપણે મૂકી દઈએ જો મૂઠિયાની થાળી. તો આપણે સરસ મજાની થાળી એક ખરખી રહે એમ થાળી મૂકી દેવાની છે. અને માથે ઢાંકી દેવાની છે કાથરોટ. તો આપણે તો કાથરોટ માથે ઢાંકી દીધી છે. અને આ તાપ પણ થાય છે સરસ મજાનો. અને જો આપણી પાસે ઢોકળિયું હોય તોય હાલે, અને મારી પાસે ઢોકળિયું છે પણ મેં ઢોકળિયું નથી મૂક્યું ને આવી રીતના બાફા મૂક્યા છે. તો આપણે જો મૂકી દીધા છે આપણા મૂઠિયા બાફા. અને આપણે નીકળી ગયા છીએ રસોડાની બહાર. તો આપણે પહેલાં કેમ કે વાસણ ને એવું બધું બાકી છે, ત્યાં આપણે બધું વાસણ ને બાસણ ને એવું કરી નાખીએ તો આપણા મૂઠિયા બફાઈ જાય. અને કેમ કે અમારા આર્યનભાઈ ગયા છે રમવા, એટલી વારમાં તો આપણે વાસણ ને એવું કરી નાખીએ એટલે અમારા આર્યનભાઈ આવે તો પછી ઉપાધિની. અને પછી આપણે જોવા જઈએ કે કેવા આપણા મૂઠિયા બફાણા છે. અને તે હું તમને બતાવીશ કે કેવા બફાય અને કેટલી વાર રાવા દેવાના. તો આપણે જોવાનું છે કે આપણા ઢોકળા કેવા બફાણા છે. અને આપણે કાથરોટ ઊંચી કરીને જોવાનું છે. સરસ મજાના આપણા મૂઠિયા બફાઈ ગયા છે. મૂઠિયા આપણા બફાઈ ગયા સરસ મજાના એકદમ મસ્ત. અને જો પોસા પોસા તરત ભાંગી જાય. અને જો આવી રીતના આપણે આને સુધારી દેવાના છે. તો એકદમ મસ્ત રીતે આપણે સરસ રીતે આને સુધારી નાખવાના. અને આપણે આ બધાને એક એક સુધારી નાખવાના છે. અમારા આર્યનભાઈ તો અહીંયા બેઠા બેઠા ચોમાસું છે તો ફેફસી ખાય છે, કેમ કે માનતા નથી. આ વેફર લીધી છે પણ એને વેફર ખાવી નહીં, ફેફસી ખાવી છે. બસ બસ આપણે
આપણે જો સુધારીને મુઠિયા સરસ મજાના ક્યાર કરી નાખ્યા છે અને હવે આપણે મૂકવાના છે વઘારવા. તો જોઈ લઈએ આપણું તેલ આવી ગયું કે. તો આપણે તેલમાં થોડીક અમથી રાઈ નાખવાની છે. તો તેલ આપણું સરસ મજાનું આવી ગયું. તો આપણે બધી રાઈ નાખી દઈએ. અને હવે નાખી દઈએ આપણે જીરું. હવે આપણે નાખવાનો છે એમાં મીઠો લીમડો. અને હવે નાખવાના છે આપણે મુઠિયા. તો આપણે જો અંદર મુઠિયા નાખી દીધા છે અને આપણે એને આવી રીતના હલાવવાનું છે. જો એકદમ સરસ મજાના મુઠિયા તૈયાર થઈ ગયા છે આપણા. અને હવે આપણે લઈ લેવાના છે થાળીમાં. તો એકદમ બહુ મસ્ત બનેલા છે. આને બધાને આપણે થાળીમાં કાઢી ને આપણે બધાને સખાડવાના છે પહેલાં તો કે કેવા બન્યા છે આપણા મુઠિયા. આપણે મુઠિયા બની ગયા ને આપણે બધાને શાકવા દેવાના છે. બહુ સરસ બન્યા હો. કેવા બન્યા બા? સારા પડે આ કેવા બન્યા છે મુઠિયા? બહુ સરસ બન્યા. જો મામીને બધાય કહે છે સરસ મજાના બન્યા છે મુઠિયા. તો જો બધાય ખાય છે ને આપણને સાવે છે. બનાવીને તૈયાર થઈ ગયું છે અને આપણે બધાને સખાડ્યા પણ. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું એક નવા વિડીયો ઉપર. જય માતા. આપણે મુઠિયા બની ગયા ને આપણે બધાને શાકવા દેવાના છે.